બેન વસાવાને 108 સુધી પહોંચાડવા ગ્રામજનો આગળ આવ્યા છે। 20 થી 25 ગ્રામજનોએ જોડીમાં ઉંચકી અને 1 થી 1.5 કિલોમીટર સુધી પગપાળા લઈ ગયા હતા। જીવના જોખમે 300 મીટર પહોળી ટુકનેર નદી પણ પાર કરાવી હતી। આ તરફ અંતરિયાળ વિસ્તારની અંદર રોડ અને આરોગ્ય સુવિધાના અભાવ અને તેની સામે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। નર્મદાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સાથે અનેક સવાલ ઉઠાવનારા દ્રશ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર જોડાયા છે। પ્રવીણ, ડેડિયાપાડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અનેક સવાલો પણ થઈ રહ્યા છે, કારણ કે પ્રસૂતાને જીવના જોખમે અત્યારે લઈ જવા માટે મજબૂર થવું પડ્યું છે। શું અપડેટ મળી રહી છે? જી ચોક્કસથી નર્મદા જિલ્લાની આ એક ઘટના છે અને આ ડેડિયાપાડાના જે આ ગામ છે તેમાં ટુકનેર નદીની જે ખાડી વહેતી હોય છે, ડેડિયાપાડામાં સૌથી વધુ વરસાદને કારણે જે જંગલ વિસ્તારમાંથી આવતી ખાડીઓ ઉભરાય છે ને એમાં નદી નાળાઓ છલકાયા છે। એમાં હજુ પણ કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તેમાં આ જે કંજાલ ગામ છે, કંજાલ ગામની આગળ જે આવતી આ ટુકનેર નદીની સામે કિનારે હોય છે અને આ મહિલા જયારે પ્રસૂતાની પીડા ઉપડી છે ત્યારે 108 ને ફોન કરવામાં આવે છે। પરિવાર દ્વારા પણ 108 પહોંચી ન શકતા ગામ આખું જાણે એક જાનમાં જોડાયું હોય તેમ જોડી કરીને મહિલાને લઈ જાય છે અને 108 સુધી પહોંચાડે છે। ત્યારે આમ જીવના જોખમે આ ખાડી પાર કરી હોવાના દ્રશ્યો આપણે જોયા છે। તો આજે પણ નર્મદા જિલ્લામાં કેટલાય ગામો એવા છે કે જ્યાં રસ્તાઓના અભાવે, સુવિધાઓના અભાવે લોકો પરિસ્થિતિ મુશ્કેલી બની રહી છે। જી બિલકુલ પ્રવીણ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।